માં હૃદય રોગના હુમલાથી બીએલઓનું મોત થયું છે। ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને બીએલઓ તરીકે ફરજ બજાવતા દિનેશ રાવળનું હૃદય રોગના હુમલાથી નિધન થયું। નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શક્યા નહોતા, જેથી તેઓ રાત્રે લગભગ 2 વાગે જાગીને એસઆઈઆરની કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો। તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ માર્ગમાં તેમનું મોત નીપજ્યું। સુદાસણ ગામની શાળા તેમજ સમગ્ર ગામમાં આ સમાચારથી શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ એક બીએલઓનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે। બીએલઓ તરીકેનું કામ એમનું સુદાસણાના ભાગ નંબર 3માં બૂથ નંબર 38ની અંદર હતું અને અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે। એ કામ એ કરતા હતા। હવે બધા જ જાણે છે એ પ્રકારે એસઆઈઆરની કામગીરીની અંદર જે ફોર્મને અપલોડ કરવાના હોય છે, ઓનલાઈન કરવાના હોય છે, એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા 2-4 દિવસથી રાત્રે ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા। એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો ઉપડ્યો। પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓળખીતા મિત્રોને બોલાવ્યા, ગામની અંદર દવાખાને લઈ ગયા, પરંતુ ત્યાં સારવાર મળી નહીં, કોઈ ઉપલબ્ધ નહોતી, એટલે એ લોકો અહીંયા વડનગર સિવિલમાં લાવ્યા। સિવિલમાં ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કર્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર સંકેત અમારી સાથે લાઈવ જોડાયા છે। સંકેત, વધુ એક બીએલઓનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે। ગામમાં શાળામાં ગમગીનીનો માહોલ છે। જે આક્ષેપો થઈ રહ્યા હતા કે તેમનું કાર્યોનું દબાણ ઘણું હોય છે, જેના કારણે એક બાદ એક બીએલઓને આ રીતે હૃદયરોગના હુમલા આવી રહ્યા છે। ઘટના અંગે માહિતી આપશો। જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણાના જે સતલાસણા તાલુકાનું જે સુદાસણા ગામ છે, જે સુદાસણા ગામમાં જે શાળામાં અભ્યાસ કરાવતા જે શિક્ષક છે દિનેશ રાવળ, તેમનું કરુણ મોત થવા ગયું છે। અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે તેમને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે। સુદાસણા આજુબાજુના જે ગામ છે, લોકલ જે કામ કરતા વ્યક્તિઓ છે, તે સુદાસણામાં જે રહેતા વ્યક્તિઓ છે તેમના સામે અત્યારે હાલ તેમના બીએલઓની જે કામગીરી હોય છે તે દરમિયાન તેમના ફોર્મ સબમિટ કરવા સહિતની જે તજવીજ હોય છે તે ગામમાં કરતા હતા અને જે સમય મર્યાદા તેમને આપવામાં આવી હતી તે સમય મર્યાદામાં અત્યારે હાલ જે સુદાસણા ગામ છે તે બિલકુલ અંતરિયાળ ગામ આવેલું છે। તેમાં ઇન્ટરનેટની જે વ્યવસ્થા હોવી જોઈએ તે ઇન્ટરનેટની વ્યવસ્થા બહુ સ્પીડ ઓછી હોવાના કારણે તેઓ રાત્રિમાં ઉજાગરા કરવાનો જે તજવીજ હતી તે રાત્રિમાં ઉજાગરા કરીને તેઓ ફોર્મ જમા કરાવવાની અને જે ઇન્ટરનેટમાં જે અપલોડ કરવાની જે તજવીજ હોય છે તે અપલોડ કરવાની જે તજવીજ છે તે સતત 4-5 દિવસથી કરતા હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। ગત મોડી રાતે તેઓ અચાનક જ જે આ બીએલઓની જે કામગીરી હોય છે તે અપલોડની જે કામગીરી હતી તે કામગીરી દરમિયાન જ તેઓ અચાનક ઢળી પડ્યા હતા અને જે અચાનક ઢળી પડવાના કારણે તેના પરિવારમાં ચિંતાનું મોજું પહોંચ્યું હતું। તાત્કાલિક તેમને સારવાર માટે સુદાસણા લોકલ જે ગામના જે તબીબ છે તેમને ત્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તાત્કાલિક જે ધોરણે જે તજવીજ કરવાની હતી તેમને સારવાર જે મળવી જોઈતી હતી તે અંતરિયાળ વિસ્તાર હોવાના કારણે તેમને યોગ્ય સારવાર તાત્કાલિક ન મળી હતી અને અસહ્ય જે ભારણ હતું તે ભારણ થવાના કારણે તેમને અત્યારે હાલ મોત થયા હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। આ સમગ્ર બાબતે તેમને વડનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમની તજવીજ અત્યારે હાથ ધરવામાં છે। ગામમાં શોકનું મોજું પસર્યું છે, ગામના પરિવારજનો છે તે શોકમાં આવી ગયા છે। જે શિક્ષકો છે તે પણ તેમની અંતિમ જે વિધિ છે તેમાં જોડાયા હતા અને સાથે સાથે જે પીએમની જે તજવીજ કરવાની હતી તે પીએમની તજવીજ પણ તેમને અત્યારે આરંભી હોવાનું તેવું જાણવા મળ્યું છે। સ્કૂલના જે પ્રિન્સિપલ છે તેમને અત્યારે હાલ એવો આક્ષેપ કર્યો છે કે જે બીએલઓની જે કામગીરી છે તે અતિશય ભારણ હોવાના કારણે આ જે તજવીજ છે તેમાં જે શિક્ષક છે દિનેશ રાવળનું મોત થયા હોવાનું અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ, એક બાદ આવી ઘટના બની રહી છે, ખૂબ જ ચિંતાનું કારણ કહી શકાય। આ સાથે આ ઘટના અંગે પરિવારજનોનું શું કહેવું છે? કારણ કે ઘણા સમયથી આક્ષેપ થઈ રહ્યા છે કે બીએલઓ પર કામનું ભારણ ઘણું છે, જેના કારણે કાં તો બીએલઓ આત્મહત્યા કરી રહ્યા છે અથવા તો તેમને હૃદયરોગના હુમલા આવી રહ્યા છે અથવા તેઓની તબિયત બગડી રહી છે। જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો બીએલઓની જે કામગીરી છે તેમાં અસહ્ય ભારણ પરિવારો પણ વેઠી રહ્યા છે। ઘણા એવા પરિવારો પણ સામે આવ્યા છે કે તેમને પરિવારજનોના કોઈ સંજોગો વસાત બીમાર પડી હોય તો તેઓ તેમના પતિ મારફતે પણ તેમની મદદ લેવામાં આવી રહી છે। સ્થાનિક રાજકીય અગ્રણીઓ છે તે પણ તેમને મદદ કરતા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। સ્થાનિક જે અગ્રણીઓ છે તે પણ મદદ કરતા હોય, સોસાયટીના જે સંચાલક હોય, પ્રમુખ હોય તે પણ તેમને મદદ કરતા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। પરંતુ આ જે કિસ્સો જે સામે આવી રહ્યો છે તે કિસ્સામાં તેઓ એકલતા
ભાતું એકલતા વાળું જે વાતાવરણ હતું તેમના અત્યારે હાલ ભોગવવાનો વારો આવ્યો છે. પરિવાર પણ તેમને થોડું ઘણું મદદ કરતું હતું, પરંતુ જે રાવળ સમાજમાંથી તેઓ આવતા હોવાના કારણે તેમના પરિવારને જે હોદ્દા સ્વરૂપે તેમને જે મદદ મળવી જોઈતી હતી તે મદદ નથી મળતી હોવાનું અત્યારે હાલ જાણવા મળ્યું છે. પરંતુ પરિવાર અત્યારે હાલ મારું શોકમાં હોવાના કારણે કંઈ પણ કહેવા તૈયાર નથી. પરંતુ પરિવારમાં અચાનક આ જે આશુબેની જે આમ કહી શકીએ કે મોત થયું છે તેના આશુબેની શ્રદ્ધાંજલિ અત્યારે કરતા હોય તેવું અત્યારે જાણવા રહ્યું છે. આસપાસના જે રહીશો છે તેમના ઘર ખાતે આવી ચૂક્યા છે, તેમને આશ્વાસન તેમના પરિવારજનોને આપી રહ્યા છે. પરંતુ આ જે સમગ્ર બાબત છે તે લાલ બત્તી સમાન ચોક્કસથી કહી શકાય કે આવનારા સમયમાં આ જે ભારણ છે તેમને સંયોજન સ્વરૂપે મળવું જોઈએ. બેલોનો પણ તેમને મદદ મળવી જોઈએ તેવી પણ માંગ એ લોકો ઉચ્ચારી ચૂક્યા છે. પરંતુ હજુ પણ સરકાર જાગી નથી ને આ જે ભારણ છે અતિશય એટલે સ્કૂલમાં પણ જવાનું ને આ જે સમગ્ર બાબત છે તેમને રાત્રિ ઉજાગરા પણ કરવાના, એટલે તબિયત ન દુરસ્ત થવાના કારણો અસંખ્ય અત્યારે હાલ સામે આવી રહ્યા છે, જેના કારણે અત્યારે આવનારા સમયમાં હજુ પણ આવા લાલ બત્તી સમાન કિસ્સા સામે આવશે તેમાં કહીએ તો નવાઈ નથી. જી આભાર સંકેત જોડાવા માટે. અને